તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવ્યા છે મણિપુરમાં આજે ફરી મતદાન યોજાવાનું છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે પુનઃ મતદાન થશે। 11 મતદાન મથક પર મતદાન યોજાશે। પ્રથમ તબક્કામાં આ મથકો પર હિંસા થઈ હતી અને હિંસાના કારણે ફરી મતદાન કરાવવાનો ચૂંટણી પંચ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। તો 11 મતદાન મથક પર મતદાન યોજાશે। મણિપુરમાં આજે ફરી મતદાન યોજાવાનું છે। પ્રથમ તબક્કામાં આ મથકો પર હિંસા થઈ હતી અને જેના કારણે પુનઃ મતદાન કરવાનો ચૂંટણી પંચ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। તો હિંસાના કારણે ફરી મતદાન કરાવવાનો ચૂંટણી પંચ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો। તો મણિપુરમાં આજે ફરી મતદાન થવાનું છે। હિંસા થઈ હતી અને તેના કારણે ફરી પુનઃ મતદાન થશે। હિંસાના કારણે ફરી મતદાન કરાવવાનો ચૂંટણી પંચ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। ઈવીએમમાં તોડફોડ થઈ હતી, તો મારામારીની ઘટના પણ બની હતી અને જેના કારણે ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યો છે। તો 11 મતદાન મથક પર મતદાન યોજાશે। પ્રથમ તબક્કામાં આ મથકો પર હિંસા થઈ હતી અને જેના કારણે પુનઃ મતદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે।